ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 9ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને આપણે કાલથી આપણે હવે દિવાળી વેકેશનની પણ આપણે જાહેરાત કરીએ છીએ. ક્લિયર? તો હવે તમને 15 દિવસ સુધી તમારા વિડીયો લેક્ચર યુટ્યુબની અંદર અપલોડ નહીં થાય. ક્લિયર? જ્યારે હવે આ વીક પૂરું થઈ ગયું, હવે એના પછીના 2 વીક પૂરા થઈ છે અને એના પછીનો જે સોમવાર આવશે, ક્લિયર, ત્યારે આપણે વિડીયો આપણે અપલોડ કરશું. ક્લિયર? તો તમારે દિવાળીનું વેકેશન પણ તમારે 15 દિવસનું છે. ક્લિયર? તો 15 દિવસની અંદર તમારે જે આપણે ચેપ્ટર 8 છે, ચેપ્ટર 9 છે, એનું તમારે રિવિઝન કરવાનું છે. ક્લિયર? અને તમે જે ચેપ્ટર 10ના આપણે જે ચેપ્ટર 9ના આપણે જે 10 લેક્ચર પણ કમ્પ્લીટ કર્યા એનું પણ તમારે રિવિઝન કરવાનું છે. ક્લિયર? તો આપણે અત્યારે ચેપ્ટર 9 છે એની આપણે 10 લેક્ચર આપણે જે સ્ટાર્ટ કરવાનો છે. ક્લિયર? અને આજે મેં વિડીયો લેક્ચરમાં થોડુંક મેં કંઈક ચેન્જ કરેલો છે. જો તમને જો કંઈ બહારનો અવાજ આવતો હોય તો નીચે કોમેન્ટમાં મને લખજો અથવા મને કોલ કરજો. ક્લિયર? કારણ કે હું કંઈક નવું તમને ટ્રાય કરું છું, જેથી તમે કંઈક વધુ તમને સારું હું તમને આપી શકું. ક્લિયર? તો જો તમને કંઈક બહારનો એવો અવાજ આવતો હોય, ડિસ્ટર્બન્સ એવો કંઈ અવાજ લાગતો હોય, હું એક વખત એ વિડીયો બનાવ્યો પછી એક વખત ચેક કરી લઈશ. જો પોસિબલ હશે તો જ આપણે પાછા વિડીયોમાં આપણે આ પ્રકારનું ટ્રાય કરશું. ક્લિયર? તો આજના લેક્ચરમાં જો તમને કંઈ બહારના અવાજનો ડિસ્ટર્બન્સ આવતો હોય તો એના માટે તમને સોરી. ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એમિનો એસિડ વિશે આપણે કમ્પ્લીટ કરેલું હતું અને આજે આપણે ફેટી એસિડ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે લિપિડ વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો લિપિડની અંદર તમને ગ્લિસરોલનો અણુ જોવા મળે છે, ફેટી એસિડનો અણુ જોવા મળે છે, એના વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરેલી હતી એનું આપણે એક રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એમિનો એસિડ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. એમાં આપણે શું જોયું હતું કે આપણા બોડીમાં આપણે આવશ્યક એમિનો એસિડ એટલે શું કે જેવા એમિનો એસિડ કે જે આપણી બોડીમાં નિર્માણ પામતા નથી, એ એમિનો એસિડ આપણે શું કહેવાય? આવશ્યક એમિનો એસિડ કહેવાય. એવા આપણે હ્યુમન બોડીની અંદર આપણે 7 પ્રકારના આપણે આવશ્યક એમિનો એસિડ છે. ક્લિયર? તેના આપણે એક્ઝામ્પલ તમને આપેલા છે, તો આપણે આઈએમપી છે. ક્લિયર? પછી આપણે શું છે કે આપણે કોઈ પણ એમિનો એસિડ જોડાશે તેમાં તમને શેનું બંધનું નિર્માણ થશે? પેપ્ટાઇડ બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળશે. એક એમિનો એસિડનું આપણે કાર્બોક્સિલિક ગ્રુપ, બીજા એમિનો એસિડનું આપણે એમિનો ગ્રુપ. ક્લિયર? એ બંને જોડાશે અને આપણે એ પાણીનો તમને અણુ દૂર થશે. ક્લિયર? તેમાં તમને CONH, ક્લિયર, C બરોબર, CONH. ક્લિયર? તો એ આપણે બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળશે. ને આપણે શું કહેવાય? ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે. ક્લિયર? એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. પછી આપણે ફેટી એસિડને આપણે શરૂઆત કરી હતી. ફેટી એસિડમાં આપણે શું જોયું કે તમને એસિડ અદ્રાવ્ય પૂલમાં તમને જોવા મળે, છતાં પણ એ સૂક્ષ્મ જૈવનું છે. શું કામ? કારણ કે એનો અણુભાર તમે જુઓ તો 1000 ડાલ્ટનથી તમને ઓછો એનો અણુભાર તમને જોવા મળે છે. ક્લિયર? પછી આપણે શું ડિસ્કશન કરેલું હતું કે જે આપણે લિપિડ છે, ક્લિયર, એ પાણીની અંદર અદ્રાવ્ય છે. ક્લિયર? પછી બીજા અકાર્બનિક દ્રાવ્ય, જે બીજા કાર્બનિક દ્રાવ્ય છે એની અંદર તમને દ્રાવ્ય તમને જોવા મળશે. ક્લિયર? એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? પછી આપણે લિપિડની રચનામાં આપણે શું જોયું હતું તો એની અંદર તમને ગ્લિસરોલનો એક અણુ જોવા મળશે અને તમને ફેટી એસિડ તમને એક અણુ હશે તો મોનોગ્લિસરાઇડ, 2 અણુ હશે તો ડાયગ્લિસરાઇડ, 3 અણુ હશે તો તમને ટ્રાયગ્લિસરાઇડ. એ પ્રમાણે તમને ફેટી એસિડના અણુ તમને જોડાશે. ક્લિયર? પછી આપણે ગ્લિસરોલની રચના જોઈએ હતી. એની અંદર શું જોયું હતું? CH2OH, HOH અને CH2OH. આપણે એમ કહી શકીએ કે ફેટી ગ્લિસરોલની રચનામાં તમને 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ અને 2 આલ્કોહોલિક ગ્રુપ તમને જોવા મળે. સંયુક્ત રીતે આપણે એને ગ્લિસરોલ કહેવાય અને એમાં તમને 3 કાર્બનવાળી રચના છે. ક્લિયર? હવે તમને એમ પૂછે કે સૌથી સરળ લિપિડ કયું? તો મોનોગ્લિસરાઇડ. ક્લિયર? આપણે આ પામિટિક એસિડ છે એ શું છે? ફેટી એસિડ છે. ક્લિયર? ફેટી એસિડ છે કેટલા કાર્બનવાળી? 16 કાર્બનવાળી રચના છે. ક્લિયર? તો આમાં આપણે શું કહેવામાં આવે? એને પામિટિક એસિડ, 16 કાર્બનવાળી રચના છે. ક્લિયર? તો એ આપણે ફેટી એસિડ છે. ક્લિયર? પછી આપણે શું છે કે આપણે ફેટી એસિડ છે કઈ રીતે બાઇન્ડ થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. તો ફેટી એસિડમાં આપણે કઈ રીતે આવે? ગ્લિસરોલનો એક અણુ આવે. ક્લિયર? અને એની અંદર આપણે 3 આપણે ક્યાં આવે? ફેટી એસિડના અણુ તમને જોવા મળે. ક્લિયર? એક અણુ જોડાશે તો એને મોનોગ્લિસરાઇડ કહેવાય, 2 અણુ જોડાશે તો ડાયગ્લિસરાઇડ કહેવાય, 3 અણુ જોડાશે તો એને આપણે ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. ક્લિયર? એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. તો આ રચનામાં તમને આ અણુ છે તમને કેવો છે? ટ્રાયગ્લિસરાઇડ. ક્લિયર?
જેટલા ગ્લિસરોલ અણુ જેટલા તમને ફેટી એસિડ જોડાશે એટલા તમારે એસ્ટર બંધનું નિર્માણ થશે, એટલા જ પ્રમાણમાં તમારે પાણીનો અણુ તમને દૂર થતો તમને જોવા મળશે. ક્લિયર? અહીંયા 3 ફેટી એસિડ જોડાના. ક્લિયર? તો અહીંયા 3 એસ્ટર બંધનું નિર્માણ થયું. ક્લિયર? અને 3 પાણીના અણુ તમને દૂર થતા તમને જોવા મળે છે. ક્લિયર? પછી આપણે આ પણ એસ્ટર લિંકેજ છે. ક્લિયર? આની અંદર પણ તમે જોઈ શકો આ 3 એસ્ટર બંધનું નિર્માણ થયું, 3 ફેટી એસિડ છે અને 3 પાણીના અણુ તમને દૂર થતા તમને જોવા મળશે. ક્લિયર? સમજાય છે? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું અને આપણે એક પોઈન્ટ આપણે એ જોયો હતો કે તમને ફેટી એસિડ શું છે એના વિશે આપણે એક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે જોયેલો હતો. ક્લિયર? આપણે એ પણ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણે ફેટી એસિડ છે એમાં તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણેય જોવા મળશે, જેમાં ઓક્સિજનનું પ્રમાણ છે કાર્બનની પ્રમાણ કરતાં એકદમ તમને ઓછું જોવા મળે. ક્લિયર? સી, એચ અને ઓ ત્રણેય જોવા મળે. ક્લિયર? સી, એચ અને ઓ ત્રણેય જોવા મળે. એમાં તમને કાર્બનનું પ્રમાણ છે ઓક્સિજનના પ્રમાણ કરતાં એકદમ વધારે તમને જોવા મળે. ક્લિયર? તો આપણે શું કહેવાય? ફેટી એસિડ કહેવામાં આવે. ક્લિયર? કાર્બોદિત હશે તો 1:2:1 પ્રમાણ હશે, પ્રોટીન હશે તો સી, એચ, ઓ અને એન તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું. હવે આપણે આગળ વધવાનું છે. ક્લિયર? આપણે શું કીધું કે આપણે આપણે ગ્લિસરોલ શું છે એ આપણે જોયું, ફેટી એસિડ શું છે આપણે એ જોયું. ક્લિયર? અને કઈ રીતે લિપિડની રચના બનાવી આપણે જોયું. હવે ફેટી એસિડ આપણે થોડુંક આપણે ડિટેલમાં આપણે જોઈએ કે ફેટી એસિડ છે શું. ક્લિયર? તો ફેટી એસિડમાં તમને 16 થી તમને 18 કાર્બન તમને જોવા મળે. કેટલા? 16 થી 18. ક્લિયર? આપણે પામિટિક એસિડ છે તમને 16 કાર્બન જોવા મળે, પણ એકચ્યુઅલીમાં તમને 3 કાર્બન, 5 કાર્બન, 6 કાર્બન વાળું પણ તમને ફેટી એસિડ જોવા મળે. ક્લિયરલી પણ આપણે કોમન આપણે સામાન્ય રીતે કહીએ તો કોમન આપણે 16 થી 18 કાર્બન વાળું તમને ફેટી એસિડ તમને જોવા મળશે. ક્લિયર? તો ફેટી એસિડના તમને બે પ્રકાર છે, સંતૃપ્ત ફેટી એસિડ અને બીજું છે અસંતૃપ્ત ફેટી એસિડ. ક્લિયર? હવે સંતૃપ્ત શું છે, અસંતૃપ્ત શું છે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે આપણે સંતૃપ્ત ફેટી એસિડ જોતા પહેલા આપણે એક બંધારણ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આપણે પામિટિક એસિડનું આપણે બંધારણ આપણે ડ્રો કરીએ. ક્લિયર? તો આ શું છે? CH3. હવે મારામાં CH તો આમ લાંબુ સમાતું નથી એટલે આપણે નીચે પણ આપણે ડ્રો કરીએ છીએ. ક્લિયર? આ કોનું બંધારણ થઈ ગયું? પામિટિક એસિડનું. ક્લિયર? તો પામિટિક એસિડમાં તમે જુઓ. ક્લિયર? તો કોઈ પણ કાર્બન હશે તો આવી રીતે જોડાયેલા હશે. ક્લિયર? આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, એની જોડે બીજો આવી રીતે તમને જોડાયેલા તમને જોવા મળશે. ક્લિયર? ક્લિયર? હવે આપણે અહીંયા આપણે કેટલા આપણે ડ્રો કરીએ છીએ? આપણે આવી રીતે આપણે આ 2 થઈ ગયા, આ 1, 2, 3 ને 4. ક્લિયર? એટલે 16 હોય એટલે આપણે અહીંયા આપણે 12 કરીએ. ક્લિયર? તો આવી રીતે તમને જોવા મળશે. હવે આમાં તમે જુઓ આ કાર્બન છે. ક્લિયર? આ કાર્બન છે, એમાં એકેયમાં તમને કઈ જગ્યાએ તમને ડબલ બોન્ડ જોવા મળે છે? ડબલ બોન્ડ જોવા મળે છે? નથી જોવા મળતો. ક્લિયર? તો જ્યારે ફેટી એસિડની શૃંખલામાં ફેટી એસિડમાં હાઇડ્રોકાર્બનની શૃંખલામાં 2 કાર્બન વચ્ચે જો ડબલ બોન્ડ ન હોય, દ્વિબંધ ન હોય, તેને આપણે શું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. ક્લિયર? આ તમે કોઈ પણ આ શું છે? આ તમે બંધારણમાં તમે જોઈ લો, એક પણ જગ્યાએ તમને ડબલ બંધ તમને જોવા મળતો નથી. ડબલ બંધ એટલે શું? કે આવી રીતે હોય. આ પ્રકારનું તમે 2 કાર્બનની વચ્ચે વાત કરું છું. ક્લિયર? 2 કાર્બનની વચ્ચેની વાત કરું છું. 2 કાર્બનની વચ્ચે તમને ડબલ બંધ જોવા મળે તો અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય, અને જો જોવા ન મળે તો એને આપણે શું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. ક્લિયર? સંતૃપ્ત એટલે શું? 2 કાર્બનની વચ્ચે ડબલ બંધ જોવા મળે તો એને શું કહેવાય? અસંતૃપ્ત કહેવામાં આવે. ડબલ બંધ જોવા ન મળે, નોર્મલી એક જ બંધ હોય તેને આપણે શું કહેવામાં આવે? આપણે શું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ. ક્લિયર? સમજાણું?
તો હવે આ શું છે? સંતૃપ્ત ફેટી એસિડનું આપણે ડિસ્કશન કરીએ તો એની પાસે કાર્બનમાં સાંકળતા કોઈ પણ દ્વિબંધ હોતા નથી, એટલે બે કાર્બનની વચ્ચે તમને ક્યારેય તમને દ્વિબંધ તમને જોવા મળશે નહીં. ક્લિયર? તેમની પાસે ઉચ્ચ ગલન બિંદુ જોવા મળે. ગલન બિંદુ એટલે શું? આ તમારી પાસે બે શબ્દ આવશે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ક્લિયર? તમે કેમિસ્ટ્રીમાં તમે ઓલરેડી તમે સ્ટડી કરશો જ. ક્લિયર? પરંતુ આપણે એક વખત આપણે અહીં ડિસ્કશન કરી લઈએ. ક્લિયર? હવે આપણે ઘન પદાર્થો છે, કોઈ પણ ઘન પદાર્થ છે, ક્લિયર, ઘનમાંથી આપણે પ્રવાહીમાં ફેરવવું હશે તો એ જે આપણે ગરમી આપવી પડે ને આપણે ગલન બિંદુ કહેવામાં આવે. ક્લિયર? હવે પ્રવાહી હોય એમાંથી આપણે પાણી આપણે ગેસમાં આપણે રૂપાંતર કરવું હોય, ક્લિયર, વાયુમાં આપણે રૂપાંતર કરવું હોય તો એના માટે આપણે ઉત્કલન બિંદુ આપણે જવાબદાર છે. ક્લિયર? આપણે એમ શબ્દ વાપરેલો છે કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી 100 ડિગ્રી ટેમ્પરેચરે થાય. ક્લિયર? તો એટલે શું? 100 ડિગ્રી એટલે શું? કે પાણી છે એને તમે ગરમ કરો તો એ વાયુ રૂપમાં રૂપાંતર થઈ જાય. ક્લિયર? એવા તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય. ક્લિયર? એને ઉત્કલન બિંદુ કહેવાય. અને એવા તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને આપણે ગલન બિંદુ કહેવાય. ક્લિયર? આ તમારે કેમિસ્ટ્રીમાં આવશે, પરંતુ અહીં એક શબ્દ આવ્યો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. હું તમને એમ કહી દઉં કે તમને સંતૃપ્ત ફેટી એસિડનું ગલન બિંદુ તમને ઊંચું જોવા મળે એટલે તમે ગોખી નાખશો. પણ ગલન બિંદુ છે શું? ઘનમાંથી જે તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને આપણે શું કહેવામાં આવે? ગલન બિંદુ કહેવામાં આવે. ક્લિયર? જે તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય એને આપણે શું કહેવામાં આવે? આપણે ઉત્કલન બિંદુ તમારે કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? તો આપણે કોઈ પણ આપણે સંતૃપ્ત ફેટી એસિડ હશે એમાં ગલન બિંદુ ઊંચું હશે એટલે શું? એ ઘન પદાર્થમાં છે, સોલિડ રૂપમાં છે, ઘન રૂપમાં છે, તેને પ્રવાહી રૂપમાં રૂપાંતર કરવા માટે એને આપણે ઊંચા તાપમાનની આપણે જરૂર પડે. ક્લિયર? સમજાય છે? ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવું હશે તો આપણે ઊંચા તાપમાનની જરૂર પડે. એને આપણે શું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. સોરી, આપણે એને ગલન બિંદુ કહેવામાં આવે. ક્લિયર? તે ઓરડાના તાપમાને નક્કર અથવા અર્ધ પ્રવાહી સ્વરૂપે હોય. નક્કર એટલે ઘનની વાત કરી છે અહીંયા. શોનું? ઘન. ક્લિયર? તમને આપણે માખણ જોયું હોય, ક્લિયર, તો તમને એ શું છે? તો તમને નોર્મલ ટેમ્પરેચરે માખણ છે તમને ઘન સ્વરૂપે જોવા મળે છે. આપણે ઘી છે તો તમને પ્રવાહી અર્ધ પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? આપણે શું જોવા મળે? અર્ધ પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? તો એ બધા શું છે? સંતૃપ્ત ફેટી એસિડ છે. ક્લિયર? અને તમને ખ્યાલ ન આવતો હોય કે સંતૃપ્તની અંદર આપણે ક્યાં આપણે રાખવા કે શેની અંદર આપણે અસંતૃપ્ત રાખવા, તો એક વસ્તુ યાદ રાખવાની, જે પ્રાણીમાંથી મળતા હોય, પ્રાણીમાંથી કોઈ પણ લિપિડ મળતું હોય, કોઈ પણ ફેટી એસિડ મળતું હોય એને આપણે સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. ક્લિયર? તો માખણ છે, ક્લિયર, તો એ તમે પ્રાણીનું દૂધ છે એમાંથી તમે માખણ બનાવવામાં આવે. ઘી છે તો પ્રાણીનું જે આપણે દૂધ હશે એમાંથી તમને ઘી બનાવવામાં આવશે. ક્લિયર? તો એ ટાઈપના જે પણ એમિનો એ ટાઈપના કોઈ પણ તમને ફેટી એસિડ હશે એને આપણે સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. ક્લિયર? તો સંતૃપ્ત ફેટી એસિડ એટલે શું? કે જેમને પ્રાણીમાંથી તમને મળતા હોય એને આપણે સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. ક્લિયર? એની સામાન્ય સૂત્ર શું? CnH2nO2. ક્લિયર? શું છે? CnH2nO2. ક્લિયર? તો આ શેનું સૂત્ર થઈ ગયું? સંતૃપ્ત ફેટી એસિડનું સૂત્ર થઈ ગયું. યાદ રાખજો. ક્લિયર? આપણે પામિટિક એસિડનું આપણે જોવું હોય તો આપણે શું હતું કે પામિટિક એસિડમાં તમને કેટલા કાર્બન હતા? 16 કાર્બન હતા. હવે એનું સૂત્ર બનાવો તો શું થશે? C16H32O2. H32O2. ક્લિયર? શોનું સૂત્ર થઈ ગયું? પામિટિક એસિડનું. ક્લિયર? સમજાણું? તો પામિટિક એસિડનું તો આપણે સૂત્ર જોઈએ તો એની અંદર આપણે સ્ટીયરિક એસિડને આપણે રાખવામાં આવે. ક્લિયર? તો હવે આપણે પામિટિક એસિડને આપણે સંતૃપ્ત ફેટી એસિડમાં આપણે રાખવામાં આવે. ક્લિયર? તો આપણે સંતૃપ્ત ફેટી એસિડનો આપણે લાક્ષણિકતા શું છે? તો તમને એની વચ્ચે મેઇન લાક્ષણિકતા શું? બે કાર્બનની વચ્ચે તમને દ્વિબંધ જોવા મળે નહીં. એનું તમને ગલન બિંદુ ઉચ્ચ ગલન બિંદુ જોવા મળે. નોર્મલ રૂમ ટેમ્પરેચરે આપણને તમને ઘન સ્વરૂપે અથવા અર્ધ પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? પછી તમે પ્રાણીમાંથી કોઈ પણ પ્રકારનું એ ફેટી એસિડ હશે એને આપણે સંતૃપ્ત ફેટી એસિડની અંદર આપણે રાખવામાં આવે છે. ક્લિયર? અને એનું આપણે અણુસૂત્ર શું છે? CnH2n.
H2NO2 ક્લિયર, આ એનું અણુસૂત્ર છે. ક્લિયર. હવે તમને પામિટિક એસિડ બતાવેલું છે. હવે તમે જુઓ આની અંદર તમને ક્યાંય પણ તમને ડબલ બંધ તમને જોવા મળે છે. આ તમને ક્યાંય તમને ડબલ બંધ તમને ક્યાંય જોવા મળે છે. બે કાર્બનની વચ્ચે ક્યાંય તમને ડબલ બંધ જોવા મળે છે. તો આ કયું છે? સંતૃપ્ત ફેટી એસિડ છે. ક્લિયર, સમજાય છે. હવે આનું અણુસૂત્ર કહીએ. ક્લિયર, તો શું થાય? CnH2nO2. ક્લિયર, તો 16 કાર્બન છે તો C6. ક્લિયર, આપણે CnH2nO2. ક્લિયર, તો 16 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન આપણે 32 થશે અને ઓક્સિજન 2 થશે. ક્લિયર, અથવા તમે આ સૂત્રો છે એમાં તમે ગણી લેજો. ક્લિયર, તો એમાં તમને 16 કાર્બન જ થશે, 32 તમને એ હાઇડ્રોજન થશે અને ઓક્સિજન તમને હંમેશા તમને 2 જ તમને જોવા મળશે. ક્લિયર, તો આપણે સંતૃપ્ત ફેટી એસિડનું આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર, એ તમને ક્યાં જોવા મળે? પ્રાણીમાંથી જે કોઈ પણ પ્રકારના ફેટી એસિડ મળે એને આપણે સંતૃપ્ત ફેટી એસિડની કેટેગરીમાં આપણે રાખવામાં આવે. ક્લિયર, ઉદાહરણ ક્યાં છે? પામિટિક એસિડ, બરોબર છે. આમાં ટાઈપિંગ મિસ્ટેક છે, પામિટિક એસિડ આવે અને બીજું છે સ્ટીઅરિક એસિડ. ક્લિયર, આ શું છે? પામિટિક એસિડ. આમાં શું જોવા મળે? સ્ટીઅરિક એસિડ. ક્લિયર, હવે સ્ટીઅરિક એસિડમાં તમને કાર્બન કેટલા છે? 18 કાર્બન વાળું તમને 16 કાર્બન વાળું હોય, એક પણ પ્રકારનું ડબલ બંધ જોવા ન મળે તો એને આપણે શું કહેવાય? સ્ટીઅરિક એસિડ કહેવામાં આવે. સોરી, આપણે પામિટિક એસિડ કહેવામાં આવે. 18 કાર્બન વાળી રચના હોય, એક પણ પ્રકારનું ડબલ બંધ જોવા ન મળે તેને આપણે શું કહેવામાં આવે? સ્ટીઅરિક એસિડ કહેવામાં આવે. ક્લિયર, આપણે સંતૃપ્ત ફેટી એસિડનું આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર, આ તમને શું જોવા મળે છે? સંતૃપ્ત ફેટી એસિડની તમને આ રચના તમને આ રીતે તમને જોવા મળે. આમાં તમને એક પણ પ્રકારે તમને ડબલ બંધ તમને જોવા મળશે નહીં. ક્લિયર, આ શું છે? સંતૃપ્ત ફેટી એસિડ છે. ક્લિયર, આ તમે જો આ પણ સંતૃપ્ત ફેટી એસિડ છે. અસંતૃપ્ત હશે તો કેવું હશે આપણે હમણાં આગળ જોશું. ક્લિયર, સમજાય છે. હવે આપણે અસંતૃપ્ત ફેટી એસિડનું આપણે એક્ઝામ્પલ લઈએ. ક્લિયર, હવે અસંતૃપ્ત ફેટી એસિડ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર, તો આપણે શું કીધું? અસંતૃપ્ત ફેટી એસિડ એટલે શું? બે કાર્બનની વચ્ચે તમને એક કરતાં વધારે ડબલ બંધ આવેલો હોય. ક્લિયર, સોરી, એક કરતાં વધારે જગ્યાએ બે કાર્બનની વચ્ચે તમને ડબલ બંધ આવેલો હોય અને આપણે શું કહેવામાં આવે? અસંતૃપ્ત ફેટી એસિડ. ક્લિયર, આવી રીતે તમને ડબલ બંધ તમને જોવા મળે. ક્લિયર, આ શું છે? આ ડબલ બંધ છે. આને શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. ક્લિયર, તો બે તેમની કાર્બનની સાંકળમાં એક અથવા વધુ તમને દ્વિબંધ તમને જોવા મળે. એનું ગલન બિંદુ તમને નીચું હોય અને ઓરડાના તાપમાને તમને પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર, ઓરડાના તાપમાને તમને પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે. પછી તમને ક્યાંમાંથી મળે? તો જે છોડની ચરબી હશે એમાંથી તમને અસંતૃપ્ત ફેટી એસિડ હશે. છોડની ચરબીમાં તમને અસંતૃપ્ત ફેટી એસિડ તમને જોવા મળશે. છોડ એટલે શું? આપણે મગફળીના તેલની વાત કરીએ, પછી આપણે કપાસના ઓઇલની વાત કરીએ, સૂર્યમુખીના ઓઇલની વાત કરીએ. ક્લિયર, તો જે વનસ્પતિમાંથી મળતું કોઈ પણ ઓઇલ હશે એને આપણે અસંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. ક્લિયર, અને એમાં તમને એનું ગલન બિંદુ છે તમને નીચું ગલન બિંદુ જોવા મળશે. એટલે શું? કે જો ઘન પદાર્થમાં હશે એને નોર્મલ આપણે નીચા તાપમાને આપણે ઘનમાંથી આપણે પ્રવાહીમાં તમને રૂપાંતર કરી શકશો. ક્લિયર, અને નોર્મલ ટેમ્પરેચરે તમને પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર, હવે તમે ઘીને તમે જોશો. ક્લિયર, તો તમને ઘન અથવા તમને અર્ધ પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળશે. તેલ જોશો તમે, કોઈ પણ ઓઇલ હશે એમાં તમે જોશો. ક્લિયર, તો તમે એની અંદર શું હશે? તમને એની અંદર તમને પ્રવાહી સ્વરૂપે તમને ઓઇલ છે તમને જોવા મળશે. ક્લિયર, હવે એનું સૂત્ર શું છે? CnH2n-2xO2. આ x એટલે શું? x એટલે ડબલ બંધ. ક્લિયર, x એટલે શું? ડબલ બંધ, દ્વિબંધ. તો જેટલા પણ ડબલ બંધ હશે એને ગુણ્યા 2 કરી નાખો તો એનું સૂત્ર થઈ જાય. ક્લિયર, સમજાય છે? CnH2n-2xO2. આ એનું અસંતૃપ્ત ફેટી એસિડનું સૂત્ર છે, ફોર્મ્યુલા છે. ક્લિયર, હમણાં આપણે ડિસ્કશન કરશું કે કઈ રીતે એનું કામ કરવામાં આવે. ક્લિયર, સમજાય છે?
હવે આપણે એમ કહીએ ક્લિયર કે આપણે 16 કાર્બનવાળી રચના લઈએ, બરોબર છે, આપણે 16 કાર્બનવાળી રચના લઈએ, બરોબર છે, તો 16 કાર્બનવાળી રચના લઈએ તો આપણું બંધારણ તમે જોવાનું, તો C6CN એટલે C16 થઈ ગયા, H2N એટલે 16 ગુણ્યા 2 એટલે 32 થઈ ગયા. હવે એમાં માની લ્યો કે એક જ દ્વિબંધ છે, તો X એટલે 1 અને 1 ગુણ્યા 2 એટલે 2 થઈ ગયા અને O2 ક્લિયર. તો હવે આનું ફાઇનલ તમે કરો તો શું થાય, C16 H32 અને O2 ક્લિયર. તો 16 કાર્બનવાળી રચના હોય, એક ડબલ બંધ હશે તો તમને આ પ્રકારનું તમને એનું ફોર્મ્યુલા તમને જોવા મળશે. ક્લિયર. હવે તમને એમ કે 16 કાર્બનવાળી રચના છે, 2 દ્વિબંધ છે, તો શું થશે, 2 હશે તો અહીંયા 2 ગુણ્યા 2 એટલે અહીંયા તમારે 4 થશે. ક્લિયર. 2 32 માંથી તમે 4 માઇનસ કરી નાખો તો શું થશે, C6 H28O2 ક્લિયર. આની અંદર તમને એક ડબલ બંધ હશે, આમાં તમને 2 ડબલ બંધ તમને જોવા મળશે. ક્લિયર. હવે તમને કોઈ પણ તમને એમ કે કોઈ પણ ફેટી એસિડ છે, 18 કાર્બનવાળી રચના છે, 2 દ્વિબંધ આવે છે, તો નીચેનામાંથી કયું સાચું સૂત્ર છે, એવી રીતે તમને પ્રશ્ન પૂછે. ક્લિયર. તો શું થાય, 18 કાર્બનવાળી રચના હોય તો શું થાય, 18 કાર્બન એટલે C18 થઈ ગયા, બરોબર છે. હવે આપણે 2 દ્વિબંધ છે તો H2N એટલે 32 થઈ ગયા, 2 ગુણ્યા x એટલે 4 થઈ ગયા, એટલે 32 માઇનસ 4, સોરી અહીંયા 18 દુ 36 આવશે, અહીંયા 36 આવશે. ક્લિયર. અને એમાંથી 4 માઇનસ કર્યા અને O2, તો શું ફાઇનલ થઈ ગયું, C18 H36 માંથી 4 જાય તો 32 અને O2 ક્લિયર. આ શું થઈ ગયું, આની અંદર 18 કાર્બનવાળી રચના છે, એની અંદર તમને 2 દ્વિબંધ જોવા મળે છે, તો ફાઇનલ સૂત્ર શું થશે, C18 H32O2 ક્લિયર. સમજાણું. તો હવે આપણે સામાન્ય સૂત્ર આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. હવે એક આઈએમપી પોઈન્ટ છે. ક્લિયર. કે આપણે નીટમાં આપણે આઈએમપી નથી પણ આપણે લાઈફ માટે આઈએમપી છે. ક્લિયર. આપણે એક પોઈન્ટ આપણે અહીં સંતૃપ વિશે આવ્યો એટલે હું તમને ડિસ્કશન કરું, હું તમારી જોડે શેર કરું છું. જ્યારે તમે ઇન ફ્યુચર તમને કંઈ પણ એના રિલેટેડ માર્ગદર્શન જોતું હોય તો તમે ઇઝીલી તમને માર્ગદર્શન તમને મળતું રહે. ક્લિયર. હવે ઘણા વ્યક્તિ એમ કહેતા હોય કે આ વ્યક્તિ જાડો છે. ક્લિયર. અને એ તમને એવું કે જાડો છે એટલે શું કે તમને ખાવાનું તમને બંધ કરી દે. ક્લિયર. એ શું ખાય, ખાલી સલાડ ખાય. ક્લિયર. સવારે સલાડ ખાય, બપોરે સલાડ ખાય, સાંજે સલાડ ખાય. ક્લિયર. તો એનાથી વ્યક્તિ છે પાતળો થઈ જાય એવું કે, પરંતુ સાયન્ટિફિક રીતે આપણે આયુર્વેદિક રીતે જુઓ કે અત્યારે આપણે જે સાયન્ટિફિક રીતે જુઓ તો એ એકદમ ખોટું છે. તમે ખાવાનું બંધ કરો તો તમે પાતળા થઈ જાઓ, એક રીતે સાચું છે, પણ એના કારણે તમને અલગ અલગ પ્રકારના રોગો પણ તમને જોવા મળે. ક્લિયર. હવે આપણે કોઈ પણ આપણે ખાવાની આપણે જરૂર પડશે, આપણે બોડીમાં આપણે પ્રોટીનની પણ જરૂર પડશે, લિપિડની પણ જરૂર પડશે, કાર્બોદિતની પણ જરૂર પડશે. કોઈ પણ ઉત્સેચકને કાર્ય કરવું હશે તો પ્રોટીનની પણ રિક્વાયરમેન્ટ હશે. તો પ્રોટીન ક્યાંથી મળશે, તમે ખાલી સલાડ ખાધા રાખો. ક્લિયર. પછી આપણે તમે સલાડ ખાઓ તો આપણે શક્તિની ક્યાંથી જરૂર પડે, તો આપણે કાર્બોદિત ક્યાંથી જરૂર મળશે. ક્લિયર. આપણે કોઈ પણ વ્યક્તિ વાંચતા હશે. ક્લિયર. તો કોઈ વ્યક્તિ તમે જોજો, તમે ઓબ્ઝર્વેશન કરેલું હશે કે જે વ્યક્તિ હોશિયાર હશે, ક્લિયર, તો એનો ખોરાક તમે જોશો તો એનો ખોરાકમાં મોસ્ટ ઓફ આપણે બરોબર છે કે આપણે ઓઇલી તમને ખોરાક તમને જોવા મળે. ઓઇલી ખોરાક ખાવાનું કારણ શું, હવે આપણે તમે જ્યારે આપણે ચેપ્ટર 22 આપણે ડિસ્કશન કરશું, સોરી આપણે ચેપ્ટર 21 આપણે 11 સાયન્સ ડિસ્કશન કરશું, તેમાં શબ્દ આવશે ચેતાકોષ. ક્લિયર. તો ચેતાકોષ છે એને આપણે એક્ટિવ રાખવું હશે, સક્રિય રાખવું હશે, તો ચેતાકોષની રચનામાં એને એક્ટિવ રાખવું હશે તો એના માટે આપણે ઓઇલની જરૂર પડશે. ક્લિયર. ઓઇલની જરૂર પડશે. તમે ખાવામાં તમે બંધ કરી દેશો તો તમારું ઓઇલ તમારા શરીરમાં ઉણપ આવશે અને તમારું ચેતાકોષ છે સક્રિય નહીં થાય, અને ચેતાકોષ સક્રિય નહીં થાય તો તમે સરખી રીતે તમે વાંચી પણ નહીં શકો, સરખી રીતે તમે કોઈ પણ તમે કાર્ય પણ તમે કરી શકશો નહીં. ક્લિયર. એટલે એક વસ્તુ યાદ રાખજો કે આપણે ઘણી વાર તમે જોયું હશે, તમે શાક વઘારતા હોય. ક્લિયર. તમારા મમ્મી કે બેન છે કોઈ પણ છે શાક વઘારતા હશે તો તમે શું જોશો, પહેલાં તેલ છે, ઓઇલ છે એને ગરમ કરશે, એની અંદર તમે લસણ, ડુંગળી કે તો કોઈ પણ મસાલો તમે એડ કરશે, પછી તમે શાકભાજીને તમે કટ કરેલું હશે તમે એડ કરશે અને પછી એનો વઘાર કરશે. ક્લિયર. તો આપણે ઓઇલ શું કામ એડ કર્યું, હવે પાણીમાં આપણે શાક બનાવીએ તો શું થાય, પાણીમાં શાક બનાવે, પાણીમાં શાક બની શકે, પાણીની અંદર શાક બની શકે,
આપણે તે ઓઇલ એટલે આપણે ખાલી સ્વાદ મેળવવા માટે આપણે શાકની અંદર આપણે ઓઇલ એડ નથી કરતા. આપણે જે ઓઇલ ખાઈએ છીએ, આપણે તમે કોઈ પણ ઓઇલ તમે યુઝ કરતા હશો, સૂર્યમુખીનું હોય કે કપાસિયાનું હોય કે મગફળીનું હોય, કોઈ પણ ઓઇલ હશે એની અંદર અમુક પ્રકારના ફેટી એસિડ હશે. એ ફેટી એસિડ આપણી બોડીમાં આવશ્યક હશે. આવશ્યક ફેટી એસિડ એની અંદર હશે. આવશ્યક એટલે શું? આપણી બોડીમાં એ ફેટી એસિડનું નિર્માણ જ થતું નથી. આપણી બોડીમાં એ ફેટી એસિડનું નિર્માણ થતું નથી. ક્લિયર? સમજાય છે? આપણી બોડીમાં એ ફેટી એસિડનું નિર્માણ થતું નથી અને આપણે એ ઓઇલવાળું આપણે ખાતા નથી. ક્લિયર? આપણી બોડીમાં એ એમિનો એસિડનું છે, એ આપણે ફેટી એસિડ છે. ક્લિયર? એને આપણા બોડીમાં ઉણપ સર્જાશે. આપણે ઘણા બધા તમને રોગો પણ તમને થશે. ક્લિયર? એટલે એવું તમે વિચારતા નહીં કે હું ખાવાનું બંધ કરી દઈશ તો તમને જમવા બરોબર છે, કે હું પાતળો થઈ જઈશ, કે આ પ્રકારના થશે. ક્લિયર? તમારે જમવાનું તો ચાલુ જ રાખવાનું. તમારે પાતળું થવું હોય તો તમારે એક્સરસાઇઝ તમારે વધારે કરવી પડે. ક્લિયર? તમારે ઘી છે, તમે ઘણી વખત તમે જોયું હોય તો ઘણી ગામડામાં તમે જાઓ તો તમે રોટલીની ઉપર તમને ઘી ચોપડીને પછી ખાતા હોય. આપણે સ્વાદ મેળવવા માટે આપણે ઘી એડ નથી કરતા. એ ઘીની અંદર અમુક ફેટી એસિડ આવેલું હોય કે જે આપણી બોડીમાં ઇમ્પોર્ટન્ટ છે, બહારથી આપણે લેવા પડે. ક્લિયર? એટલે આપણે રોટલી કે આપણે રોટલો છે એના ઉપર આપણે ઘી ચોપડીને આપણે ખાઈએ છીએ. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો. સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડની વાત આવી એટલે હું તમને એ વાત કરું છું. અને બીજી વસ્તુ એ કે આપણે વધારે પ્રમાણમાં અસંતૃપ્ત ફેટી વધારે પ્રમાણમાં આપણે સંતૃપ્ત ફેટી એસિડનો આપણે યુઝ કરીએ તો આપણે શરીરમાં આપણે ઘણા બધા રોગો થાય. ક્લિયર? આપણે વધારે પ્રમાણમાં આપણે ઘીનો યુઝ કરીએ, વધારે પ્રમાણમાં માખણનો યુઝ કરીએ. ક્લિયર? વધારે પ્રમાણમાં જે પ્રાણીમાંથી જે મળતા ફેટી એસિડ છે એનો આપણે યુઝ કરીએ તો આપણે બોડીની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય. ધમનીની અંદર તમને પ્લેકની સર્જના થાય. ક્લિયર? આપણે હાર્ટ સર્જરી કરાવવી પડે, એવું બધી પ્રક્રિયા થાય. ક્લિયર? તો આપણે એવું નોબત ન આવે એવું બધું કરાવવા માટે આપણે લિમિટેડ યુઝ કરવાનો. આપણે વધારે પડતો યુઝ કરવાનો નથી, આપણે લિમિટેડ યુઝ કરવાનો. ક્લિયર? સંતૃપ્ત ફેટી એસિડ હશે કે અસંતૃપ્ત ફેટી એસિડ હશે એનો તમારે લિમિટેડ તમારે યુઝ કરવાનો આવશે. ક્લિયર? આપણે ફરીથી આપણે આ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન આપણે કરીએ કે અસંતૃપ્ત ફેટી એસિડ છે શું. ક્લિયર? આપણે નોર્મલ આપણો જે પોઈન્ટ છે એના ઉપર આપણે પાછા આવીએ. ક્લિયર? આપણે અસંતૃપ્ત ફેટી એસિડ એટલે શું? બે કાર્બનની વચ્ચે તમને ડબલ બંધ તમને જોવા મળે. ક્લિયર? તમને એનું નીચું ગલનબિંદુ તમને જોવા મળે. ક્લિયર? અને એમાં તમને વનસ્પતિમાંથી જે આપણે ઓઇલ મળે કે વનસ્પતિમાંથી જે ફેટી એસિડ મળે અને આપણે શું કહેવાય? અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. એનું સૂત્ર શું છે? CnH2a-2xO2. ક્લિયર? હવે તમે જુઓ અહીંયા તમને પામિટિક એસિડનું તમને સૂત્ર આપેલું છે, સ્ટીયરિક એસિડનું આપેલું છે. એ શું છે? સંતૃપ્ત ફેટી એસિડ છે. ક્લિયર? આ શું છે? પામિટિક એસિડ, સ્ટીયરિક એસિડ શું છે? સંતૃપ્ત ફેટી એસિડ છે. ક્લિયર? હવે તમે જુઓ. ક્લિયર? અહીંયા તમને એક પણ જગ્યાએ તમને ડબલ બંધ જોવા મળે છે ન જોવા મળતું. તો આ સીધું છે, તમે જુઓ. ક્લિયર? અહીંયા તમને એક પણ જગ્યાએ ડબલ બંધ જોવા મળે છે, નથી જોવા મળતું. તો આ પણ સીધું છે. ક્લિયર? અહીંયા તમે જુઓ કે અહીંયા તમને ડબલ બંધ જોવા મળે છે. અહીંયા તમે જુઓ આવી રીતે તમે ડબલ બંધ હોય, જ્યાં ડબલ બંધ હશે ત્યાં છે ચેન છે ક્યાંક વાકી વળી જશે. ક્લિયર? તમે જુઓ કે આ ચેન છે બરોબર, આવી રીતે આખે સાઈડમાં વયું ગયું. ક્લિયર? સમજાય છે? તો તમને સંતૃપ્ત ફેટી એસિડ હશે એ તમને સીધી રેખામાં તમને હાઇડ્રોકાર્બનની ચેન હશે. ક્લિયર? શૃંખલા હશે. જ્યારે તમને અસંતૃપ્ત ફેટી એસિડ હશે તો હાઇડ્રોકાર્બનની શૃંખલા છે બરોબર છે તરીકે આમ તમને સંતૃપ્તમાં આવી રીતે તમને જોવા મળશે, સીધું હશે. અસંતૃપ્તમાં તમને આવી રીતે આમ આડું તમને થઈ જશે. ક્લિયર? આપણે ગોઠણ છે બરાબર, આપણે પગની વાત કરવામાં આવે, આપણે આખે આખો પગ તમને સીધો તમને જોવા નહીં મળે. ગોઠણ આમ જોરી કામ તમે જોશો તો તમને એક બાજુ તમને નમેલો તમને જોવા મળશે. તો ગોઠણ છે એ જગ્યાએ આપણે શું સમજવાનું કે ત્યાં કાર્બન વચ્ચે તમને ડબલ બંધ છે. ક્લિયર? તો તમને એટલે એનો પગ છે આપણે આમ વળી ગયેલો છે. ક્લિયર? તો આપણે ડબલ બંધ જ્યાં હશે ત્યાંથી તમને હાઇડ્રોકાર્બનની શૃંખલા છે એ તમને વળી ગયેલી તમને જોવા મળશે. ક્લિયર? સમજાય છે? અહીંયા ક્યાંય નથી બરોબર છે, આમાં ક્યાંય નથી. તો આમાં આખે આખી તમને સીધી જોવા મળે છે. અહીંયા ક્યાંય નથી તો આ પણ તમને સીધી તમને જોવા મળે છે. ક્લિયર? અહીંયા તમને બે કાર્બનની વચ્ચે ડબલ બંધ જોવા મળે છે તો તમને ત્યાંથી તમને વળી ગયેલી તમને જોવા મળે છે. ક્લિયર? હવે આપણે અસંતૃપ્ત ફેટી એસિડ છે એના આપણે એક્ઝામ્પલ આપણે લઈએ. ક્લિયર? તો ઓલેઇક એસિડ બરોબર છે, લિનોલિક એસિડ
લિનોલેનિક એસિડ અને એરિકિડોનિક એસિડ. ક્લિયર. આ લિનોલિક એસિડ છે ને લિનોલેનિક એસિડ છે, બે વસ્તુ અલગ છે, યાદ રાખજો. ક્લિયર. હવે આની અંદર તમે હવે આની રચના તમે જુઓ. ક્લિયર. આમાં તમને કેટલા બંધ જોવા મળે છે તમે કયો? 18 કાર્બન છે અને તમને બંધ કેટલા જોવા મળે? -2x. તો બે ઓક્સિજન એટલે બે હાઇડ્રોજન ઓછા હશે. ક્લિયર. બે હાઇડ્રોજન ઓછા હશે તો એમાં તમને એક બંધ તમને જોવા મળશે. આમાં તમને કેટલા બંધ છે? આમાં 18 દુ 36. 36 માંથી 32 કરો એટલે 4 વધ્યા તો તમને અહીંયા બે ડબલ બંધ તમને જોવા મળશે. 18 દુ 36. ક્લિયર. અહીં તમને 3 ડબલ બંધ તમને જોવા મળશે. ક્લિયર. અને સી 40 છે, 40 માંથી 32 માઇનસ કરો એટલે 8 તો કેટલા તમને ડબલ બંધ જોવા મળે? 4. ક્લિયર. એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આ તમને સૂત્રો આપેલું હોય એમ કે આમાં કેટલા ડબલ બંધ છે તો શું કરવાનું? અહીંયા કાર્બન છે. ક્લિયર. એટલે 18 કાર્બન આવી ગયા, એના તમારે ડબલ કરવાના એટલે હાઇડ્રોજન થાય 18 દુ 36 હાઇડ્રોજન થશે. ક્લિયર. હાઇડ્રોજન કેટલા આપેલા છે? 34. તો 36 માંથી 34 માઇનસ કરો તો કેટલા થાય? 2. ક્લિયર. 2 2x આવ્યું. ક્લિયર. 2x બરાબર કેટલું આવ્યું? 2 આવ્યું. તો x બરાબર કેટલું થાય? 2/2 એટલે 1. ક્લિયર. તો તમને આની અંદર તમને એક એ ડબલ બંધ હશે, આની અંદર 2 ડબલ બંધ હશે, આની અંદર તમને 3 ડબલ બંધ હશે અને આની અંદર તમને 4 ડબલ બંધ તમને જોવા મળશે. ક્લિયર. આમાંથી તમારે ખાલી આ બે જ યાદ રાખો તો ચાલશે, ઓલેઇક એસિડ અને એરિકિડોનિક એસિડ. ક્લિયર. એરિકિડોનિક એસિડ. ક્લિયર. એરિકિડોનિક એસિડ આપણી એનસીઆરટીમાં પણ એના વિશે આપેલું છે કે 20 કાર્બન વાળી શૃંખલા છે. ક્લિયર. એટલે તમને એરિકિડોનિક એસિડ છે તમારે યાદ રાખવાનું છે અને ઓલેઇક એસિડ છે એ પણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર. બાકીના બે તમને યાદ ન રહીએ ચાલશે. ક્લિયર. તમને સૂત્રો ઉપરથી ને તમને ખબર પડશે કેટલા ડબલ બંધ છે. ઓલેઇક એસિડમાં તમને આટલું જ યાદ રાખવાનું. ઓલેઇક એસિડમાં તમારે એક ડબલ બંધ છે, 18 કાર્બન વાળી રચના છે. લિનોલિક એસિડમાં તમને બે ડબલ બંધ છે, 18 કાર્બન વાળી રચના છે. લિનોલિક એસિડમાં તમને 3 ડબલ બંધ છે, 18 કાર્બન વાળી રચના છે. ક્લિયર. અને એરિકિડોનિક એસિડ છે તમને બરોબર છે 20 કાર્બન વાળી રચના છે અને એની અંદર તમને 4 ડબલ બંધ તમને જોવા મળે છે. ક્લિયર. તો તમે આવી રીતે યાદ રાખો, તમને તમે સૂત્રો યાદ રાખવાની જરૂરત નથી, તમને ફોર્મ્યુલા યાદ રાખવાની, એસિડનું નામ યાદ રાખવાનું અને કેટલા કાર્બન છે કેટલા ડબલ બંધ છે એટલું યાદ રાખો એટલે તમે ઓટોમેટિક તમારું સૂત્ર યાદ રહી જશે. ના કે સૂત્રમાં તમારે ઘણા બધા તમારે પ્રોબ્લેમ થશે યાદ રાખવામાં. ક્લિયર. અને આપણે વાત કરી કે ઓલેઇક એસિડ અને એરિકિડોનિક એસિડ તમારે બે જ ફેટી એસિડના નામ યાદ રાખવાના છે. અસંતૃપ્તની અંદર 2, સંતૃપ્તની અંદર 2. સંતૃપ્તની અંદર પામિટિક એસિડ અને સ્ટીઅરિક એસિડ, અસંતૃપ્તની અંદર તમને ઓલેઇક એસિડ અને એરોકોડિનિક એસિડ. ક્લિયર. આ આઈએમપી છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ પોઈન્ટ વિશે ડિસ્કશન કરેલું છે. ક્લિયર. હવે આપણે લિપિડના આપણે 3 પ્રકાર છે. ક્લિયર. હવે આપણે લિપિડના આપણે ફેટી એસિડના પ્રકાર વિશે આપણે ડિસ્કશન કર્યું. આપણે ફેટી એસિડના પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કર્યું કે ફેટી એસિડ તમને બે પ્રકારે જોવા મળે, એક સંતૃપ્ત ફેટી એસિડ અને આપણે અસંતૃપ્ત ફેટી એસિડ. ક્લિયર. હવે આપણે લિપિડના પ્રકાર ઉપર જોવાનું છે. તો લિપિડના તમને મુખ્યત્વે તમને 3 પ્રકાર તમને જોવા મળે, એક સરળ લિપિડ, બીજું સંયોજન અથવા સંયુક્ત લિપિડ અને લિપિડના ડેરિવેટિવ્સ. એટલે લિપિડમાંથી તમને કોઈ નવો એક ગ્રુપ જોડાઈ ગયું અને એમાં તમને એક નવો એક લિપિડ બન્યું એને આપણે શું કહેવાય? લિપિડનું ડેરિવેટિવ. લિપિડના આપણે ઉત્પાદક તરીકે પણ આપણે કહી શકીએ. ક્લિયર. સમજાણું? તો લિપિડના મુખ્યત્વે તમને 3 પ્રકાર તમને જોવા મળે, એક સરળ લિપિડ, એક જટિલ લિપિડ અથવા આપણે સંયુક્ત લિપિડ આપણે કહી શકીએ અથવા સંયોજક લિપિડ કહેવામાં આવે અને ત્રીજું કયું છે તો લિપિડના આપણે ડેરિવેટિવ્સ. ક્લિયર. આપણે ત્રણેય વિશે આપણે ડિસ્કશન કરીએ કે સરળ લિપિડ શું છે, જટિલ લિપિડ એટલે સંયુક્ત લિપિડ શું છે અને આપણે લિપિડના ડેરિવેટિવ શું છે એને આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર. તો સરળ લિપિડ એટલે શું? સરળ લિપિડ એટલે શું? આપણે લિપિડનું બંધારણ ડિસ્કશન કર્યું અને આપણે શું કહેવાય? સરળ લિપિડ કહેવાય. એક ગ્લિસરોલનો અણુ આવેલો હોય અને 3 તમને ફેટી એસિડનો અણુ આવેલા હોય તેને આપણે સરળ લિપિડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સરળ લિપિડ એટલે શું? એક ગ્લિસરોલ પ્લસ ફેટી એસિડ. ક્લિયર. તો આપણે એને શું કહેવાય? સરળ લિપિડ કહેવામાં આવે. હવે જટિલ લિપિડ એટલે સંયુક્ત લિપિડની અંદર શું હોય? ગ્લિસરોલ આવેલું હોય પ્લસ ફેટી એસિડ આવેલું હોય. ક્લિયર.
અને પ્લસ શું આવેલું હોય કે કોઈ પણ કાર્બોદિત જોડાયેલો હોય, કોઈ પણ પ્રોટીન જોડાયેલો હોય, તો આપણે શું કહેવાય, કોઈ પણ અન્ય પદાર્થ જોડાયેલા હોય. ક્લિયર? તો આપણે શું કહેવાય, સંયુક્ત લિપિડ કહેવામાં આવે. અને લિપિડના ડેરિવેટિવ્સ એટલે શું કે લિપિડમાંથી એનું નવું કંઈક ઉત્પાદન થયું એને આપણે શું કહેવાય, આપણે લિપિડના આપણે ડેરિવેટિવ્સ તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? તો આપણે શું જોયું, સરળ લિપિડ એટલે શું, ફેટી એસિડ અને ગ્લિસરોલ છે, અહીંયા ગ્લાયસરીન લખાઈ ગયું છે, સોરી અહીં ગ્લિસરોલ આવશે, એનાથી બનેલું છે. ક્યુટીન છે, સુબેરિન છે અને મીન છે. અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક છે, અહીં ક્યુટીન આવશે, બરોબર છે. અહીંયા શું આવશે, ગ્લિસરોલ આવશે. ક્લિયર? તો સરળ લિપિડની અંદર શું આવે, ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ જોડાઈ ગયું તેને આપણે સરળ લિપિડ કહેવામાં આવે. ક્લિયર? તો સરળ લિપિડની અંદર મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ ને ટ્રાયગ્લિસરાઇડ અને એનો સમાવેશ થાય. અને એમાંથી સૌથી સરળ લિપિડ હોય તો કયું, મોનોગ્લિસરાઇડ. હવે તમને પૂછે સૌથી સરળ લિપિડ કયું, મોનોગ્લિસરાઇડ. ક્લિયર? તો એની અંદર તમને ક્યુટીન છે, સુબેરિન છે, અમીન છે, એનો તમારે સમાવેશ થાય. ક્લિયર? ક્યુટીન એટલે શું કે આપણે વનસ્પતિનો જે પર્ણ છે એની બહારની સપાટી ઉપર આપણે એક આવરણ આવેલું આપણે ક્યુટીન કહેવાય. ક્લિયર? પછી સુબેરિન એટલે શું કે આપણે ચેપ્ટર 8ની અંદર જ્યારે આપણે વનસ્પતિના કોષ દિવાલ વિશે આપણે વાત કરી હતી ત્યારે શું કીધું હતું કે વનસ્પતિ કોષની દિવાલ 3 પ્રકારે આવે, એક પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીયક કોષ દિવાલ અને તૃતીયક કોષ દિવાલ. ક્લિયર? તો પ્રાથમિક કોષ દિવાલ સેલ્યુલોસની બનેલી છે, દ્વિતીયક કોષ દિવાલની અંદર સેલ્યુલોસ પ્લસ સુબેરિન અને અન્ય પદાર્થો આવેલા, તેમાં સુબેરિન આવેલું છે. ક્લિયર? પછી આપણે સંયુક્ત લિપિડની વાત કરવામાં આવે, એમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ પણ વધારાના જૂથ આવેલા છે. ક્લિયર? ગ્લિસરોલ છે, બરોબર છે, પ્લસ ફેટી એસિડ છે, બરોબર છે, પ્લસ બરોબર છે કાર્બોદિત હોય. ક્લિયર? તો શું બને, કાર્બોદિત હોય તો આપણે શું કહેવાય, ગ્લાયકોલિપિડ કહેવામાં આવે. બરોબર છે, ગ્લિસરોલ પ્લસ ફેટી એસિડ હોય અને પ્લસ ફોસ્ફરસ ગ્રુપ આવેલો હોય તેને આપણે શું કહેવાય, ફોસ્ફોલિપિડ કહેવામાં આવે. ક્લિયર? ગ્લિસરોલ હોય પ્લસ ફેટી એસિડ હોય પ્લસ પ્રોટીન આવેલું હોય તેને આપણે શું કહેવાય, લિપોપ્રોટીન કહેવાય. ક્લિયર? આપણે ઓલરેડી આપણે સ્ટડી કરેલું છે કે ગ્લાયકોલિપિડ શું છે અને લિપોપ્રોટીન, ગ્લાયકોલિપિડ અને આપણે ગ્લાયકોપ્રોટીન વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? ચેપ્ટર 8ની અંદર જ્યારે આપણે કોષરસ પટલ આપણે સ્ટડી કરતા હતા ત્યારે શું યાદ કરો કે શું આપણે સ્ટડી કરેલું હતું, ગ્લાયકોલિપિડ. ગ્લાયકોલિપિડ એટલે શું, લિપિડની જોડે તમને કાર્બોદિત જોડાયેલું હોય અને આપણે શું કહેવાય, ગ્લાયકોલિપિડ કહેવામાં આવે. તે લિપોપ્રોટીન એટલે શું કે તમને લિપિડની જોડે તમને પ્રોટીન જોડાયેલું હોય તેને લાઇપોપ્રોટીન કહેવામાં આવે. અને ફોસ્ફોલિપિડ એટલે શું કે તમને લિપિડની જોડે તમને ફોસ્ફો ગ્રુપ જોડાયેલું હોય, લિપિડમાં તમને ફોસ્ફો ગ્રુપ જોડાયેલું હોય તેને આપણે શું કહેવાય, ફોસ્ફોલિપિડ કહેવામાં આવે. ક્લિયર? અને એક વસ્તુ યાદ રાખજો કે આપણે જ્યારે કોષરસ પટલ આપણે સ્ટડી કરતા હતા ત્યારે આપણે શું જોયું હતું કે કોષરસ પટલ છે એ તમને ફોસ્ફોલિપિડનું મુખ્યત્વે બનેલું હોય. ક્લિયર? ત્યારે આ શબ્દ આવેલો હતો ફોસ્ફોલિપિડ. ક્લિયર? એટલે એક યાદ રાખજો કે કોઈ પણ પ્રકારનો કોષ હશે એનું કોષરસ પટલમાં મુખ્યત્વે લિપિડ કયો હશે, ફોસ્ફોલિપિડ હશે. ક્લિયર? હવે ફોસ્ફોલિપિડમાં શું હોય, ક્લિયર? આપણે શું કીધું, CH2OH કીધું, બરોબર છે. આપણે આવી રીતે તમને આવેલા હોય. ક્લિયર? તો અહીંયા શું આવશે, અહીંયા ફેટી એસિડ જોડાઈ જશે. ક્લિયર? અહીંયા એક ફેટી એસિડ હશે, બરોબર છે, અને અહીંયા એક ફેટી એસિડ હશે. ક્લિયર? આ શું થઈ ગયું, સરળ લિપિડ થઈ ગયું. ક્લિયર? હવે આમાંથી ગમે એક ફેટી એસિડ નીકળી જશે, એની જગ્યાએ ફોસ્ફો ગ્રુપ આવી જશે. શું આવી જશે, ફોસ્ફો ગ્રુપ. ક્લિયર? અહીંયા ફોસ્ફેટ ગ્રુપ જોડાઈ ગયું, બરોબર છે. તો આને શું કહેવાય, આને શું કહેવાય, ફોસ્ફોલિપિડ કહેવાય. ક્લિયર? શું કહેવાય, ફોસ્ફોલિપિડ કહેવાય. ક્લિયર? તો ફોસ્ફોલિપિડ એટલે શું કે ફોસ્ફોલિપિડની અંદર તમને એક ફોસ્ફેટ ગ્રુપ આવેલું છે અને 2 ફેટી એસિડની તમને શૃંખલા આવેલી છે. ક્લિયર? અને તો એને આપણે શું કહેવાય, ફોસ્ફોલિપિડ કહેવાય. ક્લિયર? પછી આપણે શું આવે, લિપિડના ડેરિવેટિવ્સની અંદર ટર્પેન્સ અને સ્ટેરોલ્સ. ક્લિયર? સ્ટીરોઇડ. ક્લિયર? સ્ટીરોઇડ આપણે તમે ઘણી વખત આપણે જોયું હોય તો આપણે કોઈ પણ ડિઝીઝ થયો હોય, ક્લિયર, આપણે કોઈ પણ દુખાવો થતો હોય, ક્લિયર, તો આપણે ઘણા એમ કહેતા હોય કે આ સ્ટીરોઇડ પ્રકારની તમે દવા લ્યો, ક્લિયર, તો તમારો દુખાવો છે એ તમને મટી જશે. સ્ટીરોઇડ એટલે શું
કે તમને શેનું છે તો લિપિડનું આપણે એક ઉત્પાદક છે જેમાંથી તમે સ્ટીરોઇડ કહેવામાં આવે અથવા સ્ટીરોલ કહો, બે એક જ થયું. ક્લિયર? અને સ્ટીરોઇડ છે એ તમને ઘણી જગ્યાએ તમને ઉપયોગી છે. સ્ટીરોઇડનો આપણે કોલેસ્ટેરોલ પણ આપણે કહીએ તો સ્ટીરોઇડનો એક પ્રકાર કોલેસ્ટેરોલ છે, એના વિશે પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અત્યારે આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ ઉપર આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ અને જ્યારે આ ફેટી આખે લિપિડ પૂરું થશે પછી આપણે એનસીઆરટીમાં એન્ટર થશું કે એનસીઆરટીમાં તમારે શું કહેવા માગે છે. ક્લિયર? હવે આપણે શું કહે છે કે આ બધા આપણા ખોરાકમાં હોવા જોઈએ તેવા સ્ત્રોત છે. ક્લિયર? તો સૂર્યમુખીનું તેલ, ગ્રાઉન્ડ બદામ તેલ, કપાસના બીજનું તેલ, નારિયેળનું તેલ, બરોબર છે, મગફળીનું તેલ, એ બધા આપણા ખોરાકની અંદર હોવા જરૂરી છે. ક્લિયર? આપણી ખોરાકની અંદર હશે તો આપણે આવશ્યક ફેટી એસિડ આપણે એમાંથી પ્રાપ્ત થશે અને આપણે એમાંથી આપણે બોડી છે આપણે એનું સુરક્ષિત રાખી શકશું. ક્લિયર? આમાંથી આપણે એક પણ પ્રકારનું તેલ યુઝ બધા જ ઓઇલ યુઝ કરવાની કહેતો નથી. આમાંથી તમે કોઈ પણ એક તમે ઓઇલ યુઝ કરશો, મગફળીનું ઓઇલ યુઝ કરો અથવા તમે પછી તો કપાસિયાનું ઓઇલ યુઝ કરો, સૂર્યમુખીનું ઓઇલ યુઝ કરો, સોયાબીનનું ઓઇલ યુઝ કરો, બધા તમે ઓઇલ યુઝ કરી શકો. એની અંદર તમારે શું આવેલું હોય? આવશ્યક ફેટી એસિડ આવેલા હોય. ક્લિયર? હવે તમને ઘણી વખત તમે જાહેરાત તમે જોતા હશો. ક્લિયર? તો જાહેરાતમાં શું લખેલું હોય? ક્લિયર? જાહેરાતમાં શું લખેલું હોય કે જાહેરાતની અંદર તમે એમ લખેલું હોય કે તમે આ ઓઇલ યુઝ લેશો. તમે ઘણી બધી પ્રકારની મેં ઓઇલ વિશે આપણે જોઈ. ક્લિયર? તેમાં શું લખેલું હોય? આ ઓઇલની અંદર તમને પૂફા પ્રકારનું ફેટી એસિડ છે. કેવું? પૂફા. પૂફા એટલે શું? બરોબર છે? તમે એમ કે તમે જાહેરાત તમે ધ્યાનથી તમે કોઈ પણ જાહેરાત છે એમાં તમે ધ્યાનથી તમે સાંભળજો. એમ લખેલું છે કે આ ઓઇલ છે પૂફા પ્રકારનું ઓઇલ છે. પૂફા એટલે શું? પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. શું થાય? પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. હવે આપણે ઇંગ્લિશમાં લખવાનું, ગુજરાતીમાં શું કહેવાય? બહુ અસંતૃપ ફેટી એસિડ. શું કહેવાય? બહુ અસંતૃપ ફેટી એસિડ. ક્લિયર? સમજાણું? હવે આપણે શું કામ પૂફા લખેલું હોય? કારણ કે જ્યારે આપણે સંતૃપ ફેટી એસિડનો આપણે યુઝ કરીએ તેમાં આપણે કોલેસ્ટેરોલનું આપણું લેવલ વધી જાય. ક્લિયર? આપણે એનું વધારે પ્રમાણમાં યુઝ કરીએ તો કોલેસ્ટેરોલનું લેવલ છે એ વધી જાય. એટલે તમે જે બજારમાં જે આપણે ઓઇલ આપણે લઈએ છીએ એની અંદર તમને મુફા એવું તમને લખેલું હોય. મુફા એટલે શું? MUFA એટલે શું? મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. પૂફા એટલે શું? પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. ક્લિયર? તમને એક કરતાં વધારે તમને ડબલ બોન્ડ આવેલો હોય એવું તમને ફેટી એસિડ આપે. એક ડબલ બોન્ડ આવેલો હોય એવું તમને ફેટી એસિડ તમને આપે. ક્લિયર? તો આ ઓઇલ છે બરોબર, એ પ્રકારે આપણે બજારમાં તમને અવેલેબલ છે. તો જે આપણે એવા ઓઇલ છે એ આપણા શરીર માટે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે એવા તમને ઓઇલ પણ આપણે મળે છે. ક્લિયર? અમુક ઓઇલ તો તમને ભેળસેળ કરવાવાળા પણ હોય છે જે તમને સસ્તા ભાવે મળતા હોય. એ ઘણા એવા મોસ્ટ ઓફ આપણે એવા જ હોય કે જે તમને ભેળસેળ કરતાવાળા હોય એવા જ હોય. ક્લિયર? તો આપણે જે ઓઇલ છે તો આપણે એમ ઘણા વ્યક્તિ એમ કે સંતૃપ ઓઇલ સારું, સંતૃપ ફેટી એસિડવાળું ઓઇલ સારું કે અસંતૃપ ફેટી એસિડ ઓઇલવાળું સારું. તો એમાંથી જો તમે ઓછો આપણે વધારે પ્રમાણમાં યુઝ કરતા હોય તો તમારે અસંતૃપ ફેટી એસિડનો તમારે યુઝ કરવાનો. ઓછો ઓઇલનો યુઝ કરતા હોય તો તમારે સંતૃપ ફેટી એસિડનો યુઝ કરવાનો. ક્લિયર? પછી શું કહે છે કે સ્ટીરોઇડ છે. ક્લિયર? સ્ટીરોઇડ છે ઉચ્ચ પરમાણુ વજનની સ્ફટિક કે લિપિડ રચના છે. હવે સ્ટીરોઇડ આપણે સ્ટીરોઇડની આપણે વાત કરીને કે તમને લિપિડના ડેરિવેટિવ્સ છે. ક્લિયર? તો લિપિડના ડેરિવેટિવ્સ એટલે શું કે તમને લિપિડમાંથી તમને જોવા મળતી એક રચના છે. ક્લિયર? તો આપણે સ્ટીરોઇડની એક વાત કરી છે અહીંયા. સ્ટીરોઇડ એમાં તમને 17 કાર્બન ન્યુક્લિયસ ધરાવે. એટલે શું? એની સ્ટીરોઇડની અંદર 17 કાર્બનવાળી એક રિંગ આવેલી હોય છે. 17 કાર્બનવાળી તમને 4 રિંગ આવેલી હોય છે અને 4 રિંગ એકબીજા સાથે જોડાયેલી હોય. ક્લિયર?
તો આ ટાઈપની તમને જોવા મળે. આ એક રિંગ થઈ ગઈ, 2, 3 અને 4. તો ચારેય રિંગ એકબીજા સાથે જોડાયેલી હોય છે. શું કીધું? 4 ફ્યુઝ હાઇડ્રોકાર્બનની રિંગ જોડાયેલી. હાઇડ્રોકાર્બન એટલે શું કે CH વાળી રિંગ આવેલી, એની અંદર તમને 17 કાર્બન વાળી રિંગ આવેલી હોય છે. એટલે તમારે શું યાદ રાખવાનું? સ્ટીરોઇડ શું છે એટલું શું યાદ રાખવાનું? સ્ટીરોઇડ શું છે? આ લિપિડનું ડેરિવેટિવ છે. સ્ટીરોઇડ છે 17 કાર્બન વાળી રિંગ છે. એમાં તમને 4 તમને રિંગ જોવા મળે. ક્લિયર? અને 4 રિંગ તમને એકબીજા સાથે તમને જોડાયેલી તમને જોવા મળે. એનું આપણે બંધારણ પણ તમને ડ્રો કરીએ. ક્લિયર? અમને જોઈ. ક્લિયર? હવે સ્ટીરોઇડ છે શું? સ્ટીરોઇડની અંદર એક વસ્તુ યાદ રાખજો, સ્ટીરોઇડની અંદર તમને કાર્બોક્સિલિક ગ્રુપ કે કીટોન ગ્રુપ તમને જોવા મળશે નહીં. ક્લિયર? તો સ્ટીરોઇડ અણુમાં તમને બરાબર હાઇડ્રોક્સિલ સમૂહ હોય, પરંતુ કાર્બોક્સિલિક સમૂહ કે કીટો ગ્રુપ તમને એની અંદર આવેલું જોવા મળતું નથી. ક્લિયર? એક વસ્તુ યાદ રહી ગઈ. સ્ટીરોઇડ વિશે શું યાદ રાખવાનું? તમને લિપિડનું ડેરિવેટિવ્સ છે, 17 કાર્બનવાળી રિંગ છે, 4 રિંગ આવેલી હોય, 4 રિંગ ફ્યુઝ જોડાયેલી હોય, અને એની અંદર તમને કાર્બોક્સિલિક ગ્રુપ પ્રેઝન્ટ ન હોય, અને તમને કીટોન ગ્રુપ પણ તમને એની અંદર તમને જોવા મળે નહીં. ક્લિયર? સ્ટીરોઇડ એ લિપિડનો એક મહત્વનો પ્રકાર છે. એમાં કોઈ પણ ફેટી એસિડ આવતું નથી. લિપિડ જે આપણે લિપિડની આપણે વાત કરી કે લિપિડની અંદર શું છે? ગ્લિસરોલ છે ને ફેટી એસિડ છે. ક્લિયર? તો આ જે સ્ટીરોઇડની વાત કરવામાં આવે તો સ્ટીરોઇડમાં તમને એક પણ પ્રકારનું તમને લિપિડ તમને જોવા મળતું નથી. સ્ટીરોઇડની અંદર એક પણ પ્રકારનું ફેટી એસિડ તમને જોવા મળતું નથી. ક્લિયર? આમાંથી આટલું યાદ રાખવાનું. સ્ટીરોઇડ વિશે પૂછે તો તમારા મગજમાં ડાયરેક્ટ એક યાદ આવવું જોઈએ, 17 કાર્બનની રિંગ, 4 રિંગ આવેલી હોય, 4 જોડાયેલી હોય, હાઇડ્રોક્સિલ ગ્રુપ ન હોય, ફેટી એસિડ ન હોય, અને કીટોન ગ્રુપ પણ પ્રેઝન્ટ ન હોય. ક્લિયર? હવે 17 કાર્બનવાળી રિંગ છે. આ શું છે? એનું સાયન્ટિફિક નામ છે ક્લિયર, સાયક્લોપેન્ટેનોડિટ હાઇડ્રોફેનેથ્રીન. ક્લિયર? એ તમારે યાદ રાખવાનું નથી, ખાલી એમને તમને માહિતી માટે મેં તમને આપેલું છે. ક્લિયર? પણ તમારે આ યાદ રાખવું પડશે કે એનું અણુસૂત્ર શું થાય? C27H45O. ક્લિયર? C27H45O. ક્લિયર? આ એનું કોલેસ્ટેરોલ છે. ક્લિયર? એનું આપણે આપણે એની ફોર્મ્યુલા મેં તમને અહીંયા બતાવેલી છે. ક્લિયર? તો એ તમે 17 કાર્બનવાળી રિંગ છે, એની ફોર્મ્યુલા શું થાય? C27H45O. ક્લિયર? હવે તમે જુઓ કે આની અંદર તમે જુઓ કે આ 17 કાર્બનવાળા છે, આ 18 લખેલું છે, એ તમારે અલગ ગ્રુપ જોડાયેલું છે. અહીંયા તમને 17 કાર્બનની રિંગ છે. ક્લિયર? આ A, B, C અને D 4 રિંગ આવેલી છે. 4 રિંગ તમે એકબીજા સાથે તમને જોડાયેલી તમે જોવા મળે છે. ક્લિયર? આ શું છે? સ્ટીરોઇડનું તમારે ફિગર તમને બતાવેલી છે. ક્લિયર? આમાં તમે યાદ રાખો, એકદમ સિમ્પલ ફિગર છે. ક્લિયર? તો શું છે? ક્લિયર? ક્લિયર? આ શું થઈ ગયું? આપણે સ્ટીરોઇડનું આપણે બંધારણ આપણે ડ્રો કર્યું. ક્લિયર? એમાં લાઇનમાં તમારે કાર્બન તમારે મૂકતા જવાના. ક્લિયર? અહીં 1, અહીં 2, બરોબર છે, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7, બરોબર છે, અહીંયા 8, પછી અહીંયા 9, અહીંયા 10, અહીંયા પછી 11. ક્લિયર? 11, આ 12, આ 13, બરોબર, આ 14, આ 15, આ 16 અને આ 17. ક્લિયર? આ 17 કાર્બન થયા. પછી 18 અને 19 દર્શાવેલું છે ને અલગ ગ્રુપ તમને જોડાયેલું હશે. 18 અને 19 એ કાર્બન નથી, એ શું છે? અલગ ગ્રુપ તમને જોડાયેલું છે. ક્લિયર? તો આપણે અત્યારે સ્ટીરોઇડનું આપણે બંધારણ વિશે આપણે ડિસ્કશન કર્યું. 17 કાર્બનવાળી 4 રિંગ આવેલી હોય, 4 રિંગ એકબીજા સાથે જોડાયેલી હોય. ક્લિયર? એમાં તમને કાર્બોક્સિલિક ગ્રુપ કે કીટોન ગ્રુપ કે ફેટી એસિડ એની અંદર તમને જોવા મળતું નથી. ક્લિયર? અને એકદમ આપણે સ્ટીરોઇડ છે એ આપણે લિપિડનું તમને ડેરિવેટિવ્સ છે. ક્લિયર? હવે આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે આપેલું છે. આપણે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર આપણે કન્ટિન્યુ કરશું ત્યારે આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? આપણે અત્યાર સુધીમાં આજે આપણે શું જોયું
કે આપણે ફેટી એસિડના પ્રકાર જોયા, સંતૃપ્ત ફેટી એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ, ક્લિયર. પછી આપણે લિપિડના પ્રકાર જોયા, સરળ લિપિડ, પછી જટિલ અથવા સંયુક્ત લિપિડ અને લિપિડના ડેરિવેટિવ્સ, ક્લિયર. એમાંથી આપણે લિપિડનું ડેરિવેટિવ્સ આપણે કયું જોયું, તો આપણે સ્ટીરોઇડ જોયું, ક્લિયર. તો સ્ટીરોઇડ શું છે, 17 કાર્બનવાળી રિંગ છે, 4 રિંગ આવેલી હોય, 4 રિંગ એકબીજા સાથે જોડાયેલી હોય, ક્લિયર. અને એમાં એની અંદર તમને કાર્બોક્સિલિક ગ્રુપ, કીટોન ગ્રુપ કે તમને ફેટી એસિડ તમને એની અંદર તમને જોવા મળે નહીં, ક્લિયર. તો આપણે આજનું લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહેજો. અને હવે 15 દિવસનું વેકેશન છે. 15 દિવસની અંદર તમારે ચેપ્ટર 8 અને ચેપ્ટર 9નું તમારે રિવિઝન કરવાનું છે, ક્લિયર. એટલે તમે એકદમ તમે જ્યારે ચેપ્ટર 10 પૂરું થાય, ક્લિયર, એટલે હું ચેપ્ટર 10 પૂરું થશે એટલે હું એવો વિચારી રહ્યો છું કે એક મેગા ટેસ્ટનું આપણે એક આયોજન કરીએ, જેની અંદર તમને કોઈ પણ વ્યક્તિ છે જે 11th અને 12th સાયન્સની અંદર જે સ્ટુડન્ટ છે તે જે સ્ટડી કરી રહ્યા છે, જેને માર્ચ 2019 માર્ચ 2020માં જેને 10મું પાસ આઉટ કરેલું છે, એવા સ્ટુડન્ટ માટે હું એક મેગા ટેસ્ટનું એક આયોજન કરી રહ્યો છું, ક્લિયર. જો સક્સેસફુલ થાય, બરાબર, જો ફાઇનલ થઈ જશે તો તમને બધી જગ્યાએ તમને માહિતી પણ તમને મળી જશે. અને એક્ઝામની અંદર તમારે 90 MCQ હશે, 90 એટલે 360 માર્ક્સનું પેપર હશે. 360માંથી 360 માર્ક્સ આવશે તો એને હું 5000 રૂપિયાનું રોકડા ઇનામ તમને આપવામાં આવશે, ક્લિયર. તો હું એક મેગા ટેસ્ટનું એક આયોજન માટે હું વિચારી રહ્યો છું, ક્લિયર. જો એ ફાઇનલાઇઝ થઈ જશે તો તમારા સુધી મેસેજ પણ તમને પહોંચી જશે, ક્લિયર. તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. અને તમે દિવાળીનું વેકેશન એન્જોય કરો, સાથે સાથે તમે વાંચતા રહ્યો અને કોરોનાથી તમે સુરક્ષિત રહ્યો. અને બેસ્ટ ઓફ લક.